નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવી ન્યૂઝના ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું ખુશ્બુ રાજપૂત। આજે આપણે વાત કરીએ ફિંડલા વિશે। કુદરતે વનસ્પતિ, ફળ, ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યને અમૂલ્ય બક્ષિસ આપી છે। એ પૈકીની એક વનસ્પતિ છે કંટાળો થોર। આ થોર ઉપર થતું ફળ એટલે ફિંડલા। ફિંડલા અનેક રોગોમાં ઉપયોગી છે। ખાસ કરીને ફિંડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારી પરિણામો આપે છે। ફિંડલાને ગુજરાતમાં ઘણા સ્થળે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, ફિંડલા તરીકે ઓળખવામાં આવ્યું છે। ફિંડલાને અંગ્રેજીમાં પ્રિંકલ્સ પિયર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે। આ ફળના રંગ પાક્યા પછી જાંબલી થઈ જાય છે અને તે નેપાલ કેક્ટસ થોર પર ઉગતું ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ ઓપિયોન્સા ફિંક્સ ફિન્ડિકા છે। આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે। આ ફળ મોટાભાગે સૂકી આબોહવા એટલે વાતાવરણમાં હોય છે। આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી હોય છે। તો ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએ। ફિંડલા એટલે કે પ્રિંકલ પિયરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન્સ અને રેસા હોય છે। આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલું ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદ દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે। આ ફળમાં રહેલો લો કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હૃદય રોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે। આપણે ફિંડલાના પોષક મૂલ્ય વિશે વાત કરીએ તો તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, બી, બીટા કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે। થોર કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે। થોરમાં અનેક એવા દ્રવ્યો હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનની માત્રાને વધારી દે છે, જેને કારણે શરીરમાં નવું લોહી બને છે અને એનાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે। ફિંડલામાં લોહીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એટલે કે વ્યક્તિને હિમોગ્લોબિનની ખામી હોય તે લોકો માટે ફિંડલા વરદાન સમાન છે અને એનેમિયા સામે પણ રક્ષણ આપે છે। આ ઉપરાંત તે શરીરમાં વ્હાઇટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે। ફિંડલા જે વ્યક્તિને વજન ઓછું કરવું હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ફિંડલામાં રહેલા ફાઇબર તમારી ભૂખને ઓછી કરશે, તેનાથી તમારું વજન ઘટશે। ઉપરાંત ફિંડલા કોલેસ્ટ્રોલ ઓછું કરે છે। આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે। આ ઉપરાંત ફિંડલાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ખામી થતી નથી। જે લોકોને પેટમાં ચાંદા પડ્યા હોય અથવા તો પેટની કોઈ પણ ફરિયાદ હોય તો તેની માટે ફિંડલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે। થોરનું દૂધ લગાવવાથી મસા પણ તરત જ નીકળી જાય છે અને દુખાવો પણ થતો નથી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।